નમસ્કાર કિસાન મિત્રો, હું છું ગોવિંદ સર. આજે ડીએપી કેમ બનાવવું એના વિશે મારે માહિતી આપવાની છે. જો ઘણા બધા ખેડૂતોના પ્રશ્ન હતા કે સાહેબ ડીએપી મળતું નથી, સસ્તું છે, સબસિડી આપે છે ગવર્મેન્ટ, બહુ સારી વાત છે, પણ ડીએપી અત્યારે માર્કેટમાં મળતું નથી, તો શું કરવું? જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય દ્વારિકાધીશ, બાપા સીતારામ, જય રામાધણીની, જય જલારામ. મિત્રો, આજે હું તમને જે માહિતી આપું છું ને એ છે ડીએપી ની. ડીએપી એટલે સમજો લગભગ દરેક ખેડૂતોએ આનો ઉપયોગ કરેલો છે. અમે કરતા, હવે નથી કરતા, કારણ કે જ્યારથી ખબર પડી કે જમીન કરતા આપણે ખુદ બનાવી અને આ ટેકનિક વાપરીએ તો એનું રિઝલ્ટ દમદાર છે. હવે જો આ કેમિસ્ટ્રી છે, બરાબર, તમે ધ્યાનથી સમજશો ને ઘણાને નહીં સમજાય તો બહુ ચિંતા કરવા જેવો વિષય નથી, કારણ કે આ કેમિસ્ટ્રી માટે તમારે અભ્યાસ કરવો પડે, ડીપમાં ઉતરવું પડે તો એ ભેગું થાય, બાકી થાય નહીં. છતાંય ઉપર છલી તમને સહેજ માહિતી આપી દઉં કે ડીએપી એટલે 18-46-0. 18% નાઇટ્રોજન આવે, 46% ફોસ્ફરસ આવે અને પોટાશ એમાં આવતું નથી. બરાબર. હવે આ તમને જો ઘરે બનાવતે આવડે આ ગ્રેડ, કારણ કે એમાં નાઇટ્રોજનની જરૂર પડે અને ફોસ્ફરિક એસિડની જરૂર પડે, એના સિવાય બીજું કામમાં છે જ નહીં. જો તમે આ ઘરે બનાવી શકો એમ હોય તો ઘણા બધા ખેડૂતોએ મને કીધું સર એનું ફોર્મ્યુલેશન આપો, તો હું તમને આજે આપી દઉં. માય સેલ્ફ ગોવિંદ સર ફ્રોમ રાજકોટ. હવે ડીએપી ની જે સૂત્ર છે ને એ P2O5 સમજો. P2O5, P2 એટલે ફોસ્ફરસની 2 માત્રા, O એટલે ઓક્સિજન, એ 5 ગણો છે. હવે આ તમને મેં અગાઉ 05234 વિડીયો જોઈ લેજો, એની આખી સિસ્ટમ અને થિયરી. જો ઘણા બધા એમ કે સાહેબ 100 થી વધારે સરવાળો ન થવો જોઈએ, આ ડીએપી ની અંદર 100 થી વધારે સરવાળો થશે, તમારે કરી લેવાની છૂટ. છતાંય સમજાવી દઉં. ઘણા બધા કોમેન્ટમાં લખે સાહેબ કેવી રીતે બને? ભાઈ આવી રીતે બને. ફોસ્ફરસ ખરેખર એકચ્યુઅલી કેટલું હોય? 31% એનું મોલિક્યુલ. બરાબર. 31 એ 2 છે એટલે 31 + 31 એટલે 62 થાય. બરાબર. અને O એટલે 16, ઓક્સિજનની માત્રાનું વજન છે 16, તો 16 × 5 કરો એટલે 80 થાય. હવે 80 + 62 સરવાળો કરી લેજો, 142 આવશે. ઘણા એમ કે સાહેબ 100 થી ઉપર ફોર્મ્યુલા કેમ બને? ભાઈ આમ બને, આ ડીએપી માં આવી રીતે હોય. બરાબર. એનીવે એની રીતે સાચા હશે, કારણ કે કેમિસ્ટ્રી જાણવી બહુ અઘરી છે. હું હજી કહું છું કે આ જે માહિતી આપું છું એ તમે ઓરિજિનલ ફૂડ ગ્રેડ ફોસ્ફરિક એસિડ લેતા હોય તો અને તો જ આ વસ્તુ બનાવજો, કારણ કે ડીએપી આપણે સ્પ્રેમાં ઉપયોગ કરવાનો છે, જમીનમાં આપવાનું છે. 10 લીટર બનાવવાનું માપ આપું, 50 લીટર બનાવવાનું માપ આપીશ, 100 લીટર બનાવવાનું માપ આપીશ અને 200 લીટર બનાવવાનું માપ આપીશ. જેને જેવું માપ બનાવવું હોય એ તમને ફોર્મ્યુલા, જો તમારે બહુ બીજું માથું મારવું પડશે નહીં, એકદમ ઈઝી રેડીમેડ આપી દઉં છું તમને. ક્યાંયથી જો યુરિયા તો તમારે જ વાપરવાનું છે, ગમે ત્યાંથી મળી જશે. ફૂડ ગ્રેડ ફોસ્ફરિક એસિડ ઓરિજિનલ 85% ગમે ત્યાંથી મળી જાય, લઈ લેવાની છૂટ, કારણ કે ફૂડ ગ્રેડ ઓરિજિનલ જોઈશે. કારણ કે સેજ જો તમે બીજું કંપનીનું લેશો મને કઈ વાંધો નથી, પણ ફોર્મ્યુલા બદલાઈ જશે, એમાં સલ્ફરનો ભાગ આવે, સ્પ્રે કરશો નુકસાન થશે. એના માટે હું જવાબદાર નથી, કારણ કે 10% આડું થાય ને તમારો પાક બગડશે, મને કાંઈ ફેર નહીં પડે. બહુ તમે કોમેન્ટ લખશો એ જ ને, પણ દુઃખ થાય કે કોકના થકી જો મારે કોઈની જેને કહેવાય ને હાય નથી લેવી. જી છે તમે મને યશ ના આપો તો કાંઈ નહીં, મંજૂર છે, હું ઉપરવાળાના મહેરબાનીથી કામ કરું છું, પણ જે કહું છું એ કરો. તમારી બુદ્ધિ લડાવશો, હતા ત્યાં જ પાછા વળી આવી જશો. આટલી સરળ અને આટલી સરસ મજાની સમજૂતી તમને હું આપતો હોઉં તો શું કામ? અને આ ક્યાં મોંઘું પડે છે સમજજો, મોંઘું પડવાનો પ્રશ્ન જ નથી. બીજું, આ રેડી યુઝ છે, ઓક્સાઇડ ફોર્મમાં છે, તાત્કાલિક એની અસર આવશે. અને હું તો કહું છું તમે ફોટો પાડો આ તારીખે આજે, અને આપ્યા પછી 15 દીએ પાછો ફોટો પાડો, તમને ખબર પડશે કેટલો ફેર પડે છે. આ તો તમારી વાડીમાં જ હશે ને. બસ આ અમે કરેલા અનુભવ છે, એના આધારે હું તમને કહું છું. હવે એમાં બહુ ડીપમાં આપણે સૂત્રમાં નથી જાવ, વિડીયો લાંબો થઈ જશે, ક્યારેક એ કેમિસ્ટ્રી સમજાવશું. હવે માની લો કે કોઈને 10 લીટર બનાવવું છે,
તમારા ઘરે 10 લીટર તમારે બનાવવાનું છે ડીએપી, એની ફોર્મ્યુલા તો હું તમને પહેલા જણાવી દઉં. જો પાણી આરો નું લેવાનું છે, આરો એટલે મીઠું પાણી, જે તમે લગ્ન પ્રસંગમાં કેરબાનું પાણી આવતું હોય એ જ લેવાનું છે. આરો એટલા માટે કે હું આગળ પીએચ બેલેન્સરનો તમને વિડીયો આપીશ અથવા જોઈ લેજો, ઘણો ફેર પડે. તળાવનું પાણી, નદીનું પાણી, વરસાદનું પાણી યા બોરનું પાણી નહીં ચાલે, નહીં ચાલે, નહીં ચાલે. બરાબર, આરો નું જ, કારણ કે એટલા પીએચ નું જ પાણી જોઈએ, અધરવાઇઝ ગ્રેડ બદલાઈ જાય, ગડબડ થઈ જાય. આપણે સ્પ્રે પણ કરવાનો છે એટલે એમાં બહુ ચોકસાઈ રાખવી પડે. 1% આમથી આમ ન ચાલે. તમે ઘરે બનાવી શકો એના માટેની આ મુહિમ છે. ખર્ચ અડધો, આવક ડબલ. બરાબર. હવે નાઇટ્રોજન તમારી સામે છે યુરિયા. કદાચ એ યુરિયાની અંદર નીમ કોટેડ હોય તો કોઈ ટેન્શન લેવા જેવું નથી, એનાથી કોઈ નુકસાન નથી થવાનું. બરાબર, એ ફાયદો જ છે. 10 લીટર બનાવવું હોય તો તમારે 7 લીટર આરોનું પાણી લેવાનું છે. એક જ ડોલ, એક જ બકેટ. મોટું બનાવવું તો આગળ તમને કહીશ. તમારે 10 લીટર બનાવવું હોય ડીએપી 1846, એનું માપ તમને ધ્યાનથી કહું છું, સમજજો. ન સમજાય તો 2 વાર વિડીયો જોઈ લેવો. બરાબર. 7 લીટર આરોનું પાણી લેવાનું, એકદમ માપીને પરફેક્ટ સાઈઝમાં. એની અંદર પહેલા યુરિયા નાખવાનું છે. સમજો, યુરિયા નાખવાનું છે 2 કિલો. નાઇટ્રોજન, યુરિયા, એમાં એમોનિયમ સલ્ફેટ નહીં ચાલે, કારણ કે મોલિક્યુલ બદલાઈ જાય. બરાબર, નાઇટ્રોજન યુરિયા જ લેવું પડશે 2 કિલો. બરાબર, એ મિક્સ કરશો પછી તમારે એમાં ફોસ્ફરિક એસિડ લેવાનું છે 3.5 કિલો, 85% ફૂડ ગ્રેડ ઓરિજિનલ. જો તમને બીજે ક્યાંયથી મળી જાય, લઈ લેવાની છૂટ. ગેરંટી એટલી, ફૂડ ગ્રેડ હોવું જોઈએ, એમાં બીજો કલર ન હોવો જોઈએ, એક્ઝેક્ટ પાણી જેવું ઓરિજિનલ હોવું જોઈએ. એ ખાવામાં વપરાય છે એ ઓરિજિનલ કહેવાય. સરકારે આ વસ્તુ ખેડૂતોથી દૂર રાખી, એટલા માટે રાખી કે જો ખેડૂતોને આ ખબર પડશે ને, એની ખેતી બદલાઈ જવાની છે. બરાબર, પછી કરવું ન કરવું તમારો પ્રશ્ન છે, તમારી ખેતી છે, એના માટે ગોવિંદ સર જવાબદાર નથી. બરાબર, કારણ કે માર્કેટ છે, ઘણું મિક્સ આવે છે, બધાને વેપાર કરવો છે, સમજી લેજો. બરાબર, મેં તમને કીધું એમ 250 રૂપિયા કિલોનો ભાવ છે ફોસ્ફરિક એસિડ ફૂડ ગ્રેડ. તમને આજુબાજુમાં ક્યાંય મળી જાય, લઈ લેવાની છૂટ, ભાઈ, કોઈ ટેન્શન લેવા જેવું નથી. ન મળે તો એના માટે આ સુવિધા આપેલી છે. બરાબર, ફૂડ ગ્રેડ ઓરિજિનલ કૈલાસ એગ્રોમાંથી મળી જશે. નંબર નીચે આપી દઉં છું. બરાબર, હજી કહું છું, તમને ક્યાંય આજુબાજુમાં મળી જાય, વેરી ગુડ, લઈ લ્યો. કન્ડિશનની ફૂડ ગ્રેડ લેવાનું, અને કલર એકદમ પાણી જેવો હોવો જોઈએ, એને ઓરિજિનલ કહેવાય. ટકાવારી એમાં એટલી આવે, બાકી ગ્રેડ બદલાઈ જાય. બરાબર, 3.5 કિલો ફોસ્ફરિક એસિડ લેવાનું છે, કિલો. બરાબર, મિક્સ કરી આ તમારું તૈયાર થઈ ગયું ડીએપી. હવે આને વાપરવું કેવી રીતે સમજજો. તમારે સ્પ્રે કરવો છે તો 4 થી 5 ml આનો સ્પ્રે કરી શકો. આ કમ્પ્લીટ 10 લીટરનું દ્રાવણ તૈયાર થઈ ગયું. આમાંથી તમારે માની લો કે પંપે નાખવું હોય તો 4 ml પ્રમાણે જોઈ તો 15 × 4 કરો એટલે કેટલા થશે? 60 થી 70 ml તમારે પંપમાં નાખવાનું છે. શું? આ ડીએપી નું દ્રાવણ આપણે બનાવ્યું. બરાબર, ડ્રેન્ચિંગ કરવું હોય તો તમારે આગળનું નોઝલ કાઢી નાખવાનું. કોઈ મગફળીમાં ડ્રેન્ચિંગ કરવું છે, કોઈને કપાસમાં ડ્રેન્ચિંગ કરવું છે, કોઈને દાડમમાં હલાવવું હોય, જે કંઈ પણ હલાવવું હોય. જો ડ્રીપમાં ચલાવવા માટે તમારે 4 થી 5 લીટર 1 એકરનો માપ કીધો. હવે વીઘા હોય તો એને અડધું કરી દેવાનું. સિમ્પલ, એકદમ સરળ છે. કોઈ બીજું ક્યાંય કોઈને હેરાન કરવાનો પ્રશ્ન જ નથી. બરાબર, આ તમારે હવે જો ડ્રેન્ચિંગ કરવું હોય, અત્યારે કપાસની સિઝન છે, કપાસને જબરજસ્ત ગ્રોથ અને મજબૂત બનાવવું હોય તો નાઇટ્રોજન ફોસ્ફરસ બે મળશે. એની જો 200 લીટરનો કેરબો લેવાનો, એની અંદર તમારે 1 લીટર શું નાખવાનું છે? ડીએપી મિક્સ કરી એમાં 2 લીટર તમારે ભૂમિ ચાર્જર નાખવાનું છે. મિક્સ કરી અને સીધું તમારે નીચે થડમાં આપતું જવાનું. બરાબર, આગળનું નોઝલ કાઢીને. આ મેં તમને દેશી જુગાડ કીધો. તમારે ડીએપી દાણાદાર જમીનમાં પહેલાય મેં તમને ના પડી હતી, નાખવાની જરૂર નથી. આ એના કરતા જોરદાર રિઝલ્ટ આપશે. કરીને જુઓ, અમારો અનુભવ છે, એના માટે હું તમને શેર કરું છું. મેં તમને આ માપ કીધો. બરાબર, હવે માની લો કોઈને એમ થાય કે મારે સર 50 લીટર બનાવવું છે અથવા 100 લીટર બનાવવું છે, 200 લીટર બનાવવું છે, તો પેલા 100 લીટરનું માપ તમને કહી દઉં. આરો નું પાણી લેવાનું છે 200 લીટરના કેરબામાં 70 લીટર. બરાબર,
એની અંદર પહેલા નાખવાનું છે યુરિયા 20 કિલો. બરાબર, ધ્યાનથી લખતા જાજો, આ બધું કામ આવશે ભવિષ્યમાં, આ જ ફોર્મ્યુલા હશે. બરાબર, મિક્સ કરી દેવાનું. પછી ફોસ્ફરિક એસિડ લેવાનું છે 35 કેજી. કેટલા? 35 કેજી, લીટર નહીં, કેજી. ફૂડ ગ્રેડ ઓરિજિનલ 85% વાળું મિક્સ કરી નાખવાનું છે. આ તમારું તૈયાર થઈ ગયું 100 લીટર ડીએપી. કેટલું સરળ છે મને કયો, 10 મિનિટનો ખેલ છે. બરાબર, હવે કોઈ એમ કે મારે 50 લીટર બનાવવું છે, તો પાણીથી માંડીને યુરિયાથી માંડીને ફોસ્ફરિક એસિડ બધું અડધું કરી દેવાનું. આટલી સરળ ગણતરી છે. કોઈને 200 લીટર બનાવવું છે, આને આ વસ્તુ ડબલ માપ કરી દો, થઈ ગયું 200 લીટર. આટલું સરળ ખેતી છે, તમે જાતે ઘરે કરી શકો, એના માટેની ફોર્મ્યુલા છે. મિત્રો કરો, જબરજસ્ત રિઝલ્ટ આવશે, ફાયદો છે. મારે તમારી ખેતી સુધારવી છે, ખેતીમાંથી રૂપિયા કેમ આવે એના માટેનો આ દેશી જુગાડ મેં તમને કીધું. બરાબર, હજી કહું છું, તમને આજુબાજુમાં ક્યાંયથી મળી જાય ફૂડ ગ્રેડ ઓરિજિનલ ફોસ્ફરિક એસિડ લઈ લેવાની છૂટ. ન મળે તો તમારે કૈલાસ એગ્રોમાં ફોન કરવાનો અથવા અહીંથી લઈ જવાની છૂટ. બરાબર, આ સુવિધા છે તમને સારું ઓરિજિનલ મળે એના માટે. બાકી કરવું ન કરવું તમારી ઈચ્છા છે, તમારી ખેતી છે, તમારે નક્કી કરવાનું છે. જય મહાકાલ, હર હર મહાદેવ, બાપા સીતારામ, જય દ્વારિકાધીશ. ધન્યવાદ, આભાર.